તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ દાખલ। અગાઉ 9 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરી હતી। ग्राम्य कोर्ट में चार्जशीट दाखल करी है। उल्लेखनीय है कि गांधीनगर एसओपी तथा दस्तावेजों बजाज एलियांस इंश्योरन्स कंपनी में एसओपी तथा दस्तावेजों चार्जशीट में रजू कराया था। सरकारे बनावेल तपास कमिटी पासेथी जरूरी दस्तावेजी पुरावा मेळवीने रजू कर्या हता। तो वडोदरा में तस्करोए हद करी हनुमानजी मंदिरना भंडारामां वासणोनी चोरी करी। भंडारा पासे मूकेला वासणो तस्कर लई गयो। वासणोनी चोरी करतो चोर सीसीटीवी में कैद थयो छे। जाहेर भंडारामांथी थई हती वासणोनी चोरी। सीसीटीवीना आधारे पोलीसे तपास हाथ धरी छे। तो समग्र घटना छे ते सीसीटीवी में कैद थई छे। हनुमानजीना मंदिरना भंडारामांथी वासणोनी चोरी करवामां आवी छे। तो वडोदरामां तस्करोए हद वटावी छे। तो बीजी तरफ वडोदराना वाघोडियामां तस्करो बेफाम बन्या छे। मंदिर पासेना बंद मकानमां ताळा तूट्या। छेल्ला 1 महीनाथी तस्करोना ત્રાસથી પ્રજા ત્રાહિમામ છે। નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું। દુઃખદ પ્રસંગમાં ગયેલ પરિવારના ઘરે થઈ ચોરી। બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો। સોનાના 100 ગ્રામ દાગીના કે જેની કિંમત 8 લાખની થાય છે તે ચોરી કરીને ચોરો ફરાર થયા છે। तो वाघोडिया पोलीसे घटना स्थळे पहोंची વધુ તપાસ हाथ धरी है। धरमपुर वन विभागे વધુ एक लाकड़ा चोरनी अटकायत करी है। जंगल विस्तारमांथी गैरकायदेसर खेरना लाकड़ानो जत्थो भरेल एक गाड़ी वन विभागे झड़पी पाड़ी है। कुख्यात लाकड़ा चोर शैलेष देसाई गैरकायदेसर खेरना लाकड़ानी चोरी करतो झड़पायो है। वन विभागे खेरना लाकड़ा अने गाड़ी सहितनो मुद्दामाल कब्जे कर्यो है। धरमपुर पोलीसे शैलेष देसाईनी अटकायत करी है। समग्र मामले पोलीसे વધુ કાર્યવાહી हाथ धरी है। समाचारનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। Go get an ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે। હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે। આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે। 15 થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે। આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે। એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે। આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે। 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે। 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 17 एप्रिल बाद तापमान में 2 થી 3 डिग्री तापमान घटશે। 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17। વેલકમ બેક। તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ। ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। 41 થી 45 ડિગ્રી તાપમાન રહેશે। 16 થી 30 એપ્રિલ દરમિયાન ગરમી વધશે। તો મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા। 96 થી 106% વરસાદ પડી શકે છે। આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે। ગુજરાતમાં 98 થી 106% વરસાદની શક્યતા છે। એપ્રિલ મહિનો 50% પૂર્ણ થઈ ચૂક્યો છે। માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આપણે સામાન્ય કરતા ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે અને હવે
16 એપ્રિલ થી લઈ અને 30 એપ્રિલનું સેશન છે એમાં પણ ખૂબ ઊંચું તાપમાન અને હીટવેવના રાઉન્ડ જોવા મળશે. ખાસ કરીને એપ્રિલ મહિનાના જે સમયગાળો છે એ દરમિયાન આપણે 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં પણ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને સાથે સાથે હીટવેવ પણ આપણે જોવા મળી શકે છે. તો આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. સાથે સાથે જે ચોમાસું છે તે સામાન્ય રહેશે. પરેશ ગોસ્વામીએ ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન કર્યું છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આવનારું ચોમાસું એટલે કે 2025ના ચોમાસાની વાત કરવા જઈએ તો 2025નું ચોમાસું છે તે સામાન્ય રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સામાન્ય ચોમાસું એટલે કે જે ચોમાસા દરમિયાન 96% થી લઈને 106% સુધીના વરસાદો પડે તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. જો 96% કરતા ઓછા વરસાદ પડે તો સામાન્ય કરતા વરસાદ ઓછા પડ્યા ગણાય, અથવા તો 106% કરતા વધારે વરસાદો પડે તો એને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવાનો થતો હોય છે. પણ આ વર્ષે સરેરાશ વરસાદ છે ગુજરાતની અંદર 98 થી લઈને 106% સુધીના જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે એકંદરે ચોમાસું છે તે સામાન્ય જોવા મળશે. જેની અંદર લાંબા ગાળાની વાત કરવા જઈએ તો અત્યારે જે આપણે એપ્રિલ મહિના દરમિયાન લા નીના છે તે વીક પોઝિટિવ છે. હવે આ વીક લા નીના પોઝિટિવ છે એ ચોમાસું આવતા એ તટસ્થ સ્થિતિમાં આવી જશે. એટલે કે ન તો અલનીનો હશે અથવા ન લાનીનો હશે ને એની સ્થિતિ હશે એ તટસ્થ હશે. એટલે તટસ્થ લાનીના હશે એ સાથે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જણાશે. અને આ તમામ પરિબળોને કારણે 2025નું ચોમાસું છે તે ખૂબ સારું રહેશે અને નોર્મલ ચોમાસું થાય તેવી શક્યતાઓ છે. હા, એક વાત અલગ છે કે સામાન્ય રીતે ચોમાસું છે તે 15 જૂને ગુજરાતની અંદર પ્રવેશ કરી જતું હોય છે. 15 જૂન છે એ ગુજરાતમાં ચોમાસું ચાલુ થવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે. પણ આ વર્ષે 2025નું ચોમાસું છે તે કદાચ 22 જૂનથી લઈ અને 27 જૂન વચ્ચે ગુજરાતમાં પહોંચે તેવી શક્યતાઓ છે. તો અમરનાથ યાત્રા પહેલા જ શ્રદ્ધાળુઓની પરીક્ષા લેવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઈને હોબાળો થયો. બેંક બહાર અરજદારોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો. રજીસ્ટ્રેશન માટે રાત્રિના 12 વાગ્યાથી બપોર સુધી અનેક લોકોએ લાઇન લગાવી. સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી હજુ રજીસ્ટ્રેશન શરૂ નથી કરાયું. 200થી વધુ લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે અને બીજી તરફ રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પાસે આવેલી યસ બેંકની બહાર જોઈ શકાય છે કે કઈ રીતે લોકોની ભારે હાલાકી છે તે જોવા મળી રહી છે. લોકોની લાંબી લાઈનો છે તે ખાસ કરીને અહીંયા જોવા મળી રહી છે. કેટલાક લોકો રાત્રિના 12 વાગ્યાથી તો કેટલાક વહેલી સવારના અહીંયા આવી પહોંચ્યા છે. પરંતુ એક પણ વ્યક્તિનું હાલ હજુ સુધી રજીસ્ટ્રેશન છે તે બેંક દ્વારા કરવામાં નથી આવ્યું. ત્યારે અહીંના જે લોકો છે આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, કેટલા વાગ્યાથી ઉભા છો અને રજીસ્ટ્રેશન થયું છે કે કેમ? અમે રાત્રે 12 વાગ્યાના અહીંયા ઉભા છીએ. કન્ટિન્યુ રાત્રે નીચે અમે બેઠા હતા. પછી 10 વાગે બેંક ખુલી ત્યારના અમને ટોકન આપી દીધા છે. છતાં એક જ સવાલ કરે છે કે અમારી બેંકનું સર્વર ડાઉન છે. અમે એને પ્રશ્ન કર્યો કે સાહેબ અમારી સાથેના જે પંજાબ નેશનલ બેંકમાં ગયા છે એ લોકોના 14 જણાના 10 મિનિટમાં થઈ ગયા. ઈ બેંકનું અલગ હોય, અમારું અલગ હોય, એવી રીતે બહાના કાઢે છે. અને જે 3 દિવસનું એમનું કામ પેન્ડિંગ હતું હોલિડેના હિસાબે અત્યારે એ લોકો ઈ જ કરે છે. બાકી કોઈ વસ્તુનો જવાબ આપતા નથી. આ તમે મીડિયા આવ્યા પછી આ પાણીના ગરબા ને આવ્યા, બાકી પાણી પીવાની વ્યવસ્થા અહીંયા હતી નહીં. ચોક્કસ તો બેંકો દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નહોતી આવી. શું કહેશો, કયા પ્રકારની તકલીફ પડી રહી છે અને કેટલા વાગ્યાના તમે અહીં બેઠા છો? અહીંયા અમે 2 વાગ્યાના બેઠા છીએ. કોઈ જાતની કઈ વસ્તુ છે નહીં. જયારે અંદર જાય એટલે એટલું જ કહે કે ભાઈ સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. થશે ત્યારે કરશું, થશે ત્યારે કરશું. ચોક્કસ તો બેંકો દ્વારા હાલ અત્યારે બહાના બતાવવામાં આવી રહ્યા છે કે સર્વર ડાઉન છે. બેન, શું કહેશો, કેટલા પરિવારના કેટલા સભ્યો આવ્યા છે? અમે જોઈ રહ્યા છીએ કે નાસ્તો પણ તમે અહીં જ કરી રહ્યા છો. શું કહેશો, કયા પ્રકારની તકલીફ પડી રહી છે? અમારા 15-17 જણાનું ગ્રુપ છે. હજી સુધી અમને કોઈ રિસ્પોન્સ સારી રીતે આપતા નથી. બેંક વાળા બાના જ બતાવ્યા રાખે છે. 1 વાગે, 1:30 વાગે, 2 વાગે એવી રીતે કરી અમે ઘરે રસોઈ પણ કરી નથી. અત્યારે સવારે 6-7 વાગ્યાના અમે અહીંયા બેઠા છીએ. કોઈ સરખી રીતે જવાબ આપતું નથી. અમારા ઘરે કેટલું પણ કામ હોય છે અત્યારે, એટલે એમને સમજવું જોઈએ થોડું. એમ આ દર વખતની છે, આ પહેલી વખત નથી. દર વર્ષે આવી રીતે કરે છે. દર વખતના રૂલ્સ અલગ અલગ રીતે બનાવે છે આ લોકો. દાદા, શું કહેશો, કેટલા વાગ્યાના અહીંયા બેઠા છો? કયા પ્રકારની તકલીફ છે? સવારની તકલીફ આ વખતે મેડિકલમાં પણ એ જ તકલીફ છે, અહીંયા રજીસ્ટ્રેશનમાં પણ એ જ તકલીફ છે. અત્યારે સવારથી એમને વહેલી સવારે 5 વાગ્યાથી અહીંયા બેઠા છીએ. કશું જ નથી કર્યું લોકોએ.
હજી ક્યારે ચાલુ થશે એ કોઈ જણાવતું નથી. જોઈએ હવે આજે આ જોઈને બાબા બરફાની